નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન આ એકમ 6ના કુલ 45 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પ્રજનન. સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. પ્રશ્ન નંબર 2. પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પ્રાણીઓમાં પ્રજનનના બે પ્રકારો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પ્રશ્ન 3. જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, લિંગી પ્રજનન. જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો. આકૃતિ તમે જોઈ શકો છો. આ ભાગ એ શું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શુક્રપિંડ. આ ભાગ છે એ શુક્રપિંડ બતાવે છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો. આ ભાગ એ શું બતાવે છે આકૃતિનો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, અંડવાહિની. આ ભાગ છે એ અંડવાહિની બતાવે છે. પ્રશ્ન નંબર 6. શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ફલન. શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નરજનન કોષને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, શુક્રકોષ. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નરજનન કોષને શુક્રકોષ કહે છે. પ્રશ્ન 8. અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનન કોષને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અંડકોષ. અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનન કોષને અંડકોષ કહે છે. પ્રશ્ન 9. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શાહમૃગનો. સૌથી મોટો અંડકોષ શાહમૃગ પ્રાણીનો છે. પ્રશ્ન 10. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મનુષ્યનો. સૌથી નાનો અંડકોષ મનુષ્યનો છે. પ્રશ્ન નંબર 11. ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, યુગ્મનજનું. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. પ્રશ્ન 12. માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અંતઃફલન. માદાના શરીરની અંદર થતા ફલનને અંતઃફલન કહે છે. પ્રશ્ન 13. માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, બાહ્ય ફલન. માદાના શરીરની બહાર થતા ફલનને બાહ્ય ફલન કહે છે. પ્રશ્ન 14. નીચેનામાંથી કયો સજીવ એક કોષી સજીવ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, બી અને સી બંને, એટલે કે અમીબા અને પેરામિશિયમ આ બંને સજીવો એક કોષી સજીવો છે. પ્રશ્ન 15. દ્વિભાજન વિશે શું કહી શકાય નહીં? તો આનો ઉત્તર છે વિકલ્પ બી, લિંગી પ્રજનનમાં દ્વિભાજન થાય છે. આ વાત છે એ દ્વિભાજન માટે કહી શકાય નહીં. પ્રશ્ન નંબર 16. હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કલિકા. હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને કલિકા કહેવામાં આવે છે. પ્રશ્ન 17. આપેલ ચિત્રોના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ કયો છે? 4 ચિત્ર આપેલા છે, તો આ દેડકાની અવસ્થાનો સાચો ક્રમ કયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શરૂઆતમાં ઈંડા, આ પ્રથમ ભાગમાં આવશે ઈંડા સ્વરૂપે. પછી શરૂઆતનો ટેડપોલ, આ બીજી આકૃતિ બીજા ભાગમાં આવશે. પછી અંત્ય ટેડપોલ, ચોથી આકૃતિ ત્રીજો ક્રમ છે.
અને પુખ્ત દેડકો પ્રથમ આકૃતિ એ ચોથા ક્રમ આવશે. શરૂઆતમાં ઈંડા, ત્યારબાદ શરૂઆતનો ટેડપોલ, ત્યારબાદ અંત્ય ટેડપોલ અને છેલ્લે પુખ્ત દેડકો. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી શું સાચું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી. અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે, આ વિધાન એ સાચું નથી. જ્યારે દેડકા, ગરોળી, પતંગિયો, ફૂદા અંડપ્રસવીના ઉદાહરણો છે. ગાય, કૂતરા, બિલાડી અપત્ય પ્રસવીના ઉદાહરણો છે. આ વિધાનો સાચા છે. અને અપત્ય પ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે, આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 19. ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ગર્ભાશયની દિવાલ પર. ભ્રૂણનો વિકાસ ગર્ભાશયની દિવાલ પર થાય છે. પ્રશ્ન 20. ભ્રૂણની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ગર્ભ. ભ્રૂણની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહેવામાં આવે છે. પ્રશ્ન 21. આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ કયો છે? આકૃતિની અંદર આ ભાગ કયો છે અને આ ભાગ કયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, શુક્રકોષો. આ જે ભાગ, આને શુક્રકોષ કહેવામાં આવે. પ્રશ્ન નંબર 22. IVFનું પૂરું નામ જણાવો. તો આનો ઉત્તર આવશે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. IVFનું પૂરું નામ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે. પ્રશ્ન 23. નીચે પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ગ્રીવા. ગ્રીવા એ શુક્રકોષનો ભાગ નથી. પ્રશ્ન નંબર 34. નીચેના પૈકી પ્રજનન તંત્રનું કયું અંગ અલગ પડે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, શુક્રવાહિની. શુક્રવાહિની છે એ અલગ પડે છે. ગર્ભાશય, અંડપિંડ અને અંડવાહિની આ સ્ત્રીઓના પ્રજનન અંગો છે, જ્યારે શુક્રવાહિની છે એ પુરુષનું અંગ છે, એટલા માટે અલગ પડે છે. પ્રશ્ન 25. માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ગર્ભાશયમાં. માદા પ્રજનન તંત્રના ગર્ભાશયમાં શિશુનો વિકાસ થાય છે. પ્રશ્ન 26. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર ક્યારે પડે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, એ અને બી બંને. એટલે કે સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે, અથવા ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા ન હોય ત્યારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર પડે છે. પ્રશ્ન 27. નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. વિધાન 2. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી. પહેલું વિધાન ખોટું અને બીજું સાચું છે. પહેલું વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. પ્રશ્ન 28. નીચે પૈકી ફલનની રીતે અલગ પડતું પ્રાણી જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કૂતરો. જ્યારે માછલી, દેડકા અને સ્ટારફિશ એ ઈંડામાંથી જન્મે છે. કૂતરો છે તો એનો જન્મ બચ્ચા તરીકે થાય, એટલા માટે એ ફલનની રીતે અલગ પડે છે. પ્રશ્ન 29. આકૃતિ શું સૂચવે છે? આકૃતિ તમે જોઈ શકો એ શું દર્શાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, કલિકા સર્જન. આકૃતિ છે એ કલિકા, જો અહીં થોડોક ભાગ છે, અહીં થોડોક વધારે અને અહીંથી પણ વધારે, કલિકા સર્જન દર્શાવે છે. પ્રશ્ન 30. સામાન્ય રીતે યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્રો હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, 2. સામાન્ય રીતે યુગ્મનજમાં 2 કોષ કેન્દ્રો હોય છે. પ્રશ્ન 31. હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અલિંગી પ્રજનન. હાઇડ્રામાં અલિંગી પ્રજનન જોવા મળે છે. પ્રશ્ન 32. શુક્રકોષમાં પૂંછડી શું કાર્ય કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શુક્રકોષને ગતિ આપે છે. શુક્રકોષમાં પૂંછડી શુક્રકોષોને ગતિ આપે છે. પ્રશ્ન 33. અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, દ્વિભાજન દ્વારા. અમીબામાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે. પ્રશ્ન 34. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે?
તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, દેડકાની. ટેડપોલ એ દેડકા નામના પ્રાણીના વિકાસની અવસ્થા છે. પ્રશ્ન 35. ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ એટલે કે સમાન કોષ ઉત્પન્ન કરી શકાય, જીવંત પેશી કે અંગ ઉત્પન્ન કરી શકાય અને સંપૂર્ણ જીવન પણ ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાય છે. પ્રશ્ન 36. નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ભ્રૂણ. ભ્રૂણની રચના એ બહુકોષી છે. પ્રશ્ન 37. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાયાંતરણ. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. પ્રશ્ન 38. દુકાનમાં વેચાતા ઈંડા વિશે શું કહી શકાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અફલિત ઈંડા. દુકાનમાં વેચાતા ઈંડા એ અફલિત ઈંડા છે. પ્રશ્ન 30. નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, મરઘીમાં. મરઘીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી. પ્રશ્ન નંબર 40. કયા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેંકડો અંડકોષો મૂકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઈ શકતા નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ એટલે કે પાણીની ગતિના કારણે, વાયુની ગતિના કારણે અને વરસાદની અસરના કારણે માછલીઓ અને દેડકાઓ સેંકડો એટલે ઘણા બધા અંડકોષો એટલે ઈંડા મૂકતા હોવા છતાં બધામાંથી ફલિત થતા નથી. પ્રશ્ન 41. લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઈએ. લિંગી પ્રજનન થવા માટે સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઈએ. પ્રશ્ન 42. નીચે પૈકી સાચું શું છે? વિધાન 1. અપત્ય પ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે. વિધાન 2. અપત્ય પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, માત્ર 2. બીજું વિધાન છે એ સાચું છે. અપત્ય પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે એ વિધાન સાચું છે. પ્રશ્ન 43. નીચેની આકૃતિ શું દર્શાવે છે? આકૃતિ તમે જોઈ શકો આ શું દર્શાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, દ્વિભાજન. જો અહીં એક વસ્તુ રહેલી છે, આ એક, આમાંથી એના 2 ભાગ થઈ ગયા છે, પછી આ હાવ છૂટા થવાના અને અંતે અહીં 2 જીવ ટૂંકમાં એકમાંથી 2 જીવ બન્યા છે. દ્વિભાજન બતાવે છે. પ્રશ્ન 44. નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1. સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનિંગ ઇયાન વિલ્મટને કર્યું હતું. વિધાન 2. ક્લોનિંગ કરેલા ઘેટાનું મૃત્યુ હૃદયરોગના કારણે થયું. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું છે. વિધાન 1 સાચું છે, વિધાન બીજું ખોટું છે. સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનિંગ છે એ ઇયાન વિલ્મટ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. પ્રશ્ન 45. નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ગર્ભાશય. કારણ કે ગર્ભાશય સ્ત્રીઓમાં આવેલું એટલે નર પ્રજનન અંગ નથી, પણ શુક્રપિંડ, શુક્રવાહિની અને શિશ્ન એ નર પ્રજનન અંગો છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.